સમગ્ર ભારત વર્ષમાં ગાય માતાની જીવંત સમાધિનું એકમાત્ર મંદિર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ છે। આસો સુદ દશેરાથી આસો સુદ પૂનમ સુદ મેળો ભરાય છે। મોટી સંખ્યામાં લોકો મેળાનો લાભ લે છે। ત્યારે મેળામાં ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ મોટી સંખ્યામાં આવે છે અને લોકોને ધંધો રોજગાર પણ મળી રહે છે। કરવામાં આવે તો સંવંત 1949ના કારતક સુધી 11 મંગળવારના રોજ શ્રી વાદળી ગાય માતાએ વાછરડા સાથે જીવન સમાધિ લીધેલ અને તે જગ્યા ઉપર સંવંત 1952ના આસો સુદ પૂનમ ને ગુરુવારના રોજ મંદિરનું નિર્માણ થયેલું અને મંદિરની પ્રતિષ્ઠા કરેલ। જ્યાં મંદિરનું નિર્માણ કરેલ તે દેસાઈઓના વાડાઓ આવેલ હતા અને ગાય માલિકનું નામ દેસાઈ રામભાઈ હતું ને રામભાઈ વાદળી કહીને બોલાવે તો વાદળી ગાય ડોટ મૂકી રામભાઈ પાસે આવી જતી। બીજાના ખેતરમાં ચારો ચરી આવી ત્યારે ગામ લોકોએ રામભાઈને કહેલ કે તમારી વાદળી ગાય અમારા ખેતરમાં ચારો ચરીને આવી ગઈ છે। ત્યારે રામભાઈ તે દિવસે સાંજના સમયે વાદળી ગાય માતાને દૂધ દોઈ રહ્યા હતા ત્યારે એવા વેણ બોલેલા કે તને ધરતી માર્ગે આપતી નથી, માર્ગ આપે તો સમજ જા, લોકોના ઠપકા આવે છે। ત્યારે વાદળી ગાય માતાને લાગી આવતા તે જગ્યા ઉપર 7 દિવસ સુધી અન્ન પાણી લેવાનું બંધ કરી દીધેલ। ત્યારબાદ તે જગ્યા ઉપર વાદળી ગૌ માતા વાછરડા સાથે જીવન સમાધિ લઈ લીધેલ હતી। ત્યારબાદ શિહોરી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કનૈયાલાલ પીએસઆઈના સપનામાં જઈને કહેલ કે તારે શેર માટેની ખોટ છે, હું તને દેવા જેવા 2 દીકરા આપું છું અને તું દેવ જેવા 2 દીકરા આપું છું અને તું મારું મંદિર ત્યાં બનાવજે। ત્યારબાદ કનૈયાલાલ પીએસઆઈએ વાદળી ગાય માતા સમાધિ લીધેલ હતી। તે જગ્યા ઉપર સંવંત 1952ના આસો સુદ પૂનમ ને ગુરુવારના રોજ મંદિર બનાવવામાં આવ્યું હતું ને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ તો આસો સુદ 11 થી આસો સુદ પૂનમ સુધીના રાત્રિના સમયે ગાય માતાનો મેળો ભરાય છે અને બહેનો દ્વારા ગરબા રમવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનનો લાભ લે છે અને દરેકની મનોકામના ગાય માતા પૂર્ણ કરે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। માત કી જય। વિશ્વની અંદર ક્યાંય ગૌ માતાનું મંદિર આવેલું નહીં, એક જ શિહોરીની અંદર ગૌ માતા સમાધિ લીધી છે વાસળા સાથે। જ્યારે ઓય દેહિયાના વાળા હતા અને ગાયનું નામ વાદળી હતું। વાદળી કહે એટલે ધોળી આવતી। રોમભાઈ દેહણ હતા, એમની ગાય હતી, આજુબાજુ ખેતરમાં સરવા જાતી, એટલે સરવા જાતી એટલે કે તમારી ગાય રોમભાઈ બોધી રાખો, અમારા ખેતરમાં સરી જાય છે। તો રોમભાઈ ગાય દોવા બેઠા અને ગાય દોવા બેઠા એટલે કીધું કે તને ધરતી માતા માર્ગે હાલતી નથી, ઓના કરતાં તું સમજ જા। આ જગ્યા આખા ગામની 3 પાર્ટીની હતી, ભાવસંગ, વજયસિંહ ને હેમતસંગ। 3 પાર્ટીની જગ્યા ઉપર માતાજી 7 દિવસ જળનો અને ઘાસનો ત્યાગ કર્યો અને ઊભા રહ્યા। જ્યારે કેશવપુરી મઠમાં વાચા ફૂટી એટલે કીધું તમે અબ ઘડી આવો, મારે સમાધિ લેવી છે। જ્યારે કેશવપુરી હોય આયા મંત્રો ઉચ્ચાર કર્યા અને ધરતી ફાટી વાસળા સુધી માતાજી સમજી ગયા। કનૈયાલાલ પીએસઆઈ હોજ્યો હતો ને સંતાનમાં કોઈ નહોતું। સપનામાં જઈને કીધું કે કનૈયાલાલ તો ઊંઘે છે કે જાગે છે? કે મામા ઊંઘતો નહીં, જાગતો નહીં, જો તારું હોજિયા મેણું ભાગું 2 બાબા આલું મારું મંદિર બનાવજે। ત્યારે કનૈયાલાલ પીએસઆઈને 2 બાબા આવ્યા। કનૈયાલાલ પીએસઆઈ મંદિર બનાવ્યું હતું અને પથ્થરની મૂર્તિને દર પૂનમે દૂધ આવતું અને હારે 11થી પૂનમ ભવ્યમાં ભવ્ય મોટો મેળો ભરાય છે। 20 થી 25 હજાર પબ્લિક નાઇટમાં આવે છે અને માતાજી સૌની મનોકામના પૂરે છે। જય ગૌ માતા। જગદીશપુરી પૂજારી। હું 20 વર્ષથી, મારા બાપા 90 વર્ષ પૂજા કરી। બનાસકાંઠાની અંદર કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક શિહોરી ગામમાં ગાય માતાનું મંદિર, જેની કહાની એવી છે કે અહીંયા વર્ષો પહેલાં શિવા રબારી નામના અહીંયા રબારી રહેતો હતો, એનો વાડો હતો। એ વાડામાં ગાયને કંઈક તકલીફના કારણે જીવતે ગાયે સમાધિ લીધી, વાચા આપી અને થળી મંત્રને કીધું કે ભાઈ તું મારું અહીંયા મંદિર બનાવજે। એટલે અહીંયા એ લોકોએ મંદિર બનાવ્યું કનૈયાલાલ પોદ્દારે અને વર્ષોથી અહીંયા પરંપરા રીતે દશેરાથી પૂનમ સુધી લોકોનો ગરબા, લોકમેળો, એમાં ખૂબ પબ્લિક આવે છે અને ખૂબ સુખ શાંતિથી અહીંયા મેળાનું કામ વ્યવસ્થિત ચાલે છે। અને માતાજી ગૌ માતા જેની આસ્થા કંઈ પણ હોય એ માતાજી બહુ સારી રીતે એને પૂર્ણ કરે છે।